કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે। હવે વધુ સમય ન લેતા ટૂંકમાં સ્વાગત વિધિ કરી અને પછી હેમાંગભાઈ પુરોહિતજી હેમાંગભાઈ વધાર્યા છે તો એમનું સ્વાગત। બીજા અમારા માનીતા મહેમાન માનનીય શ્રી પરેશભાઈ વ્યાસ સાહેબ સન્માન કરીશું। ત્યારબાદ મોટો મેળાવડો કરી નાખું એમાં મારું કાંઈ નથી। તાળીઓથી બતાવો જોરદાર। ત્યારબાદ એમની સાથે થરાથી બંને સોસાયટીના કર્મઠ કાર્યકર્તાઓ। ત્યારબાદ અત્રે મારા સમાજનો વાઘ અને જે આખો મર્દ કહી શકાય એવા જબરદસ્ત નામ છે અનિલભાઈ મહેતા, માનનીય શ્રી એડવોકેટ, ભારત સરકાર નોટરી, અને હાલ તેઓ અહીંયા હિન્દુ જાગરણ મંચનો પરિવારમાંથી જે કોઈ રેન મોકલી દેજો સ્વાગત કરવા માટે જેને મોકલવાનું। ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમના મહેરબાની છે અને ધનના માર્ગે ખૂબ પોતે વાપરે છે તે હું શુભેચ્છા વ્યક્ત કરી અને સન્માન કરીશું। ત્યારબાદ જેમણે એવું કહેલું છે કે તમે જેટલા વર્ષ સમૂહ લગ્ન કરો એટલા વર્ષ ભોજન પ્રસાદ મારા તરફ અમદાવાદથી વધાર્યા છે, ખૂબ મદદ કરી છે તો એમનું પણ સ્વાગત। ગરીબ દીકરીઓના સહયોગમાં અમારે પ્રતીક્ષાબેન બે બહેનો આવ્યા છે, મને નામ જરાક વિસ્મરણ થયું છે એટલે અમારું બાબરનું મહિલા મંડળ હું છે અને બધી બહેનોનું આપણે એક સાથે સ્વાગત કરી લઈશું। ત્યારબાદ અમારા આ બહેનોનું થઈ ગયું, આ બહેનોનું સ્વાગત થઈ ગયું। બાબર બહેનોનું તો આવો ને ઉપર આવી જાઓ, સાફા લઈને આવી જાઓ। હા જલુબેનનું લગભગ થઈ ગયું સન્માન જોરદાર અહીંયા થાય છે। ચંદ્રિકાબેન અત્રે એમનું સ્વાગત। બેન જેમણે દીકરીઓને પાણીતર આપ્યા, 1 વર્ષ નહીં 5 અંતિકુંજની બહેનો આવી છે, બધી બહેનો આવી જાવ ઉપર 5 મિનિટ માટે। બહેનોને આપણે એક તલવાર આપી દઈએ કે ધર્મ માટે જરૂર પડે તો ઉઠાવજો, સન્માન કરીએ છીએ। ધન્યવાદ। અહીંયા બધા સાફા પહેરીને જ રાખજો ભાઈ, તમને સન્માનમાં બધાને એક એક તલવારો આપો। સાલ એક મિનિટ હવે તમારો વાત। આપણા 3 ભૂદેવો જયેશભાઈ શાસ્ત્રી રિટાયર્ડ છે તો સાફો પહેરાવી એમને પણ આપણે સ્વાગત કરીશું। અને હવે અહીંયા જેની ખાદ ઉપર ઝુંઘરું છે એવા અમારે પરમ વંદનીય શ્રી મોરારી બાપુ, એમનું અમે આખા પરિવાર થઈ અને બાપુનું ખૂબ તાળીઓથી વધાવો બાપુને પૂરી કરી છે, ખૂબ મહેનત કરી છે। પૈસો આપવો સરળ છે પણ કરીએ કે આપનું અહીંયા પ્રાસંગિક ઉદ્બોધન અને અમને આ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપણે માનનીય હેમાંગભાઈ પુરોહિત। પરમ શ્રદ્ધેય હિન્દુ બાપુ વિનોદભાઈ ગોકલાણી સાહેબ, જે આપણે જ્યારે અહીંયા સમૂહ લગ્ન, આમ તો સમૂહ કરતા સમૃદ્ધ લગ્ન હોય ત્યારે સંપૂર્ણ સમાજ એક થઈને આપણે જોઈ શકીએ છીએ। અહીંયા સમાજના બધા જ ભાઈઓ અને બહેનો અને આપણને ખબર પડે એટલા માટે મોગલ અને અંગ્રેજોના કાલખંડમાં આપણા સમાજમાં અમુક પ્રકારની કુરીતિ કુસંસ્કાર પણ આપણા સમાજમાં પ્રચલિત થયા છે। એટલે કુરીતિ કુસંસ્કાર એટલે શું? તો સમાજમાં અસ્પૃશ્યતા અને અસમાનતા
એ વ્યાપ્ત થવા માંડી અને સમાજ ધીરે 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 હિન્દુ સમાજ જે સનાતન ધર્મમાં માનનાર સમાજ ધીરે 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 તૂટતો ગયો. કેમ તૂટતો ગયો? તો અંગ્રેજોને રાજ કરવું હતું, મોગલોને રાજ કરવું. પહેલી ચાર ક્રમાંકની જે કહેવાય પહેલી, બીજી, ત્રીજી. હમણાં જ નવરાત્ર ગયા છે, ચૈત્ર નવરાત્ર ગયા છે. મારામાં બ્રહ્મ છે એવો એનામાં પણ બ્રહ્મ છે. તો આપણે માનવ તરીકે આપણા જીવનમાં આપણે એને મહત્વ આપવું પડશે, એટલે એને સમાનતા આપવી પડશે, એને સન્માન આપવું પડશે. આપણે બધાને ખબર છે નરસિંહ મહેતાને ભગવાન ક્યાં મળ્યા હતા, એ પણ આપણને ખબર છે. તો નરસિંહ મહેતામાં કોનામાં ભગવાન દેખાતો હતો? એ આપણા અનુસૂચિત સમાજના બંધુમાં ભગવાન દેખાતો હતો. તો ભગવાન તરત મળતો. એટલે જ્યારે કરતાર વગાડતા ને એના ત્યાં દ્વારકાથી ભગવાન દોડતો આવી જતો જુનાગઢ. આપણને બધાને ખબર છે કુંવરભાઈનું મામેરું. આ મામેરું પણ આ જ રીતે ભરાયું હતું. તો કુંવરભાઈનું મામેરું જેને ભગવાને ભર્યું હતું ને, અહીંયા મહેશભાઈએ જે મામેરું ભર્યું છે આપણી આ દીકરીઓનું, એ પણ સમાજ માટે એક મોટું કામ કરનારું આ મામેરું છે. સ્ત્રીઓના આશીર્વાદથી તલવાર આપજો, તમારું સન્માન બંને. અહીંયા આમનું કરવાનું. આવી જાઓ. જમાદાર આવી જાઓ ને, ખૂબ મહેનત કરી છે. આવી જાઓ બે પિન્ટુ ભાઈ નમઃ પાર્વતી પતે હર સેવા જેમનું આયોજનમાં ઉપસ્થિત અહીંયા આશીર્વાદ લઈ રહ્યા છે તેવા 11 યુગલો દરેક સમાજમાંથી બધેલા મારા આદરણીય વડીલો, યુવાનો, માતાઓ, બાળકો અને પત્રકાર મિત્રો અને વાજિંત્ર ભાઈઓ, સમૂહ લગ્નની અંદર પહેલા છે પણ એને દીકરીને આશીર્વાદ આપું છું કે તમારા જીવન. હા તો 2-5 મિનિટ આપણે થોડો વેઇટ કરશું. ચરણોમાં વંદન કરું છું. મંચસ્થ મહાનુભાવો, અહીં પધારેલી આ સમાજ ગંગાના ચરણોમાં પણ હું વંદન કરું છું. આશ્રમ એ આજથી તમારો ગૃહસ્થ આશ્રમ શરૂ થાય છે. વર્તમાનની કેટલીય સમસ્યાઓ, આ સમાજ, આ જીવન એક સમુદ્ર છે અને એક સમુદ્રમાંથી આપણે બધાએ તરવાનું છે. સંસાર એક સાગર છે અને એ સાગરમાં તરવા માટે આજે તમને તમારા પરિવારે બંને જણાને જોડ્યા છે. તો તમારા ઘરે આવનારી દીકરી એ કોઈક તમને આજે કન્યાદાન કરે છે અને આવા રૂડા પ્રસંગે આવા જે સત્કર્મો કરવાનું જેને સૌભાગ્ય મળ્યું છે સમાજ તો આપી રહ્યો છે, પરંતુ આ મહેશ ગિરી બાપુ આપણા જે કથાકાર જે છેલ્લા 5 વર્ષથી આવું શ્રેષ્ઠ કામ કૃષ્ણએ કહ્યું છે, કળિયુગે સંગઠિત શક્તિ મહાન. તો આપણે સૌ આ એક તાંતણે બંધાઈએ. મંચસ્થ ઉપસ્થિત ઋષિગણ, આજના આ પ્રસંગે સમરસતાનું જે કામ કર્યું છે એ ખરેખર સંસ્કૃતિનું અને ધર્મનું અવિસ્મરણીય કામ છે. સનાતનની છત્ર છાયામાં શાસ્ત્રી મહેશભાઈ અને એમની ટીમ દ્વારા જે આ સામાજિક સમરસતાનો સૌથી મોટામાં મોટો પ્રયોગ અહીંયા થયો છે. મારે આ બીજી વખત ઉપસ્થિત થવાનું થયું છે અને હું એક વાત જોઈ રહ્યો છું. બારોટજીભાઈ, રમેશભાઈ બારોટ હમણાં આ વકીલ હમણાં સરસ મજાની વાત કરીને ગયા, એટલે ખૂબ એમણે બધી અદ્ભુત વાતો કરી છે. પણ હું દાવા સાથે એમ કહું કે આ નાનકડો પ્રયોગ એક દિવસ આખા ભારતના ફલક ઉપર છવાઈ જશે અને સનાતનનો જે કાર જે છે ને
એવી અપેક્ષા રાખું ને એવા આશીર્વાદ આપું કે બધી જાતિવાદના વાળા ઘૂસાઈ જાય અને સમૂહ લગ્નોના બદલે આખા હિન્દુઓના સામૂહિક લગ્નોનો છે ને એ વર્ણ સવર્ણથી માંડીને બધાનામાં આ પ્રયોગ થાય અને બધા જ એક જેને કહેવાય કે પોતાને હવે તો ઉચ્ચ નીચેના ભેદભાવનો યુગ આથમી ચૂક્યો છે. હવે આ નાનકડો જે પ્રયોગ છે એ મોટા વિશાળ ફલક ઉપર ફળીભૂત થાય અને જે દિવસે બ્રાહ્મણથી માંડીને નાનામાં નાના સેવક સુધીનો દરેક વ્યક્તિ એક જ જગ્યાએ અને એક જ મંત્રોચ્ચાર સાથે ચોરીએ ચડે તે તમે સમજી લેવાનો સનાતનનો સોનાનો સૂરજ ઉગ્યો છે. અને જરૂર છે આ પ્રયોગોમાં બધા જેટલા લોકો સહભાગી થયા છે બધાને સુભાષિસ પાઠવું છું, નવ દંપતીઓને સુભાષિસ પાઠવું છું અને પુનઃ મારી વાતનો પુનરોચ્ચાર કરી વાણીના વિરામ આપું છું. હરિઓમ દર્શન. ત્યારથી બતાવો હરેશભાઈ ઠક્કર રાધનપુરનું હળતું ફળતું 108 કોઈ ગાયનું પક્ષી હોય કોઈ પક્ષીઓનું કામ હોય અડધી રાત્રે આવેલી છે સોનાની ચોક ચાંદીની ગાય. બધા ભેગા રહેશો તો મારું વચન છે 21 નહીં હું 31 કરીશ. અને આ જામોભાઈ ની અમારા કાયમી ભોજનદાતા છે 31 નારી સેના પ્રમુખના પ્રમુખ હારીજમાં આવતા વર્ષે આ ગરીબ દીકરીઓના અને મારા વડીલ છે ઉપર આવો જોડાય જીગરભાઈ મહેતા શિવાનંદ બાપુ મારા બહુ મિત્રતાનો ભાવ છે અને હિન્દુ ધર્મ માટે રગ રગમાં રમે 15-20 મિનિટનો એક રાઉન્ડ લઈ લો પછી રજા. એક કાર્યકર્તા આપણે જોઈએ છીએ આ Oh,